નમસ્કાર, મિડ ડે રિપોર્ટમાં આપનું સ્વાગત છે। હું છું પંકજ શર્મા। શરૂઆત કરીશું ન્યૂઝ 18 ગુજરાતીના સૌથી મોટા અભિયાનથી। આદિવાસી બાહુલ્ય ધરાવતા છોટાઉદેપુર જિલ્લામાં શિક્ષકોની ઘટ વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે એક મોટો પ્રશ્ન બની ગયો છે। બાળકો ભણીને પગભર થાય તેના માટે વાલીઓ સારું શિક્ષણ અપાવવા માટે તત્પર છે, પરંતુ પ્રાથમિક શાળાઓમાં પૂરતા શિક્ષકો જ નથી કે બાળકોના અભ્યાસ અને સર્વાંગી વિકાસ પર ધ્યાન આપી શકે। બોડેલીથી આવી રહી છે આ તસવીરો। બોડેલી તાલુકાના કુંદનપુર ગામની શાળામાં એક જ શિક્ષક છે। શાળાના આચાર્ય ગણો કે શિક્ષક ગણો બધું જ એક જ છે, જેઓ ધોરણ 1 થી 5ના બાળકોને અભ્યાસ કરાવે છે। શિક્ષકોની ઘટની સીધી અસર આ બાળકોના અભ્યાસ પર પડે છે, જેના કારણે શાળામાંથી બાળકોની સંખ્યા ઘટવા લાગી છે। વાલીઓ બાળકોને ખાનગી શાળામાં મોકલવા મજબૂર બન્યા છે। અમારા છોકરા સરકારી સ્કૂલમાં એટલા માટે અમે નથી મૂકતા કેમ કે ટાઈમસર ભણતર બરાબર પાયાનું થતું નથી। શિક્ષકો ટાઈમે આવે ના આવે, કોઈ સરકારી કામમાં શિક્ષકોને મોકલી દે અને અમારા છોકરાનું પાયાનું ભણતર બરાબર લાગતું નથી, એટલે અમારે પ્રાઇવેટ સ્કૂલમાં ફરજિયાત મૂકવા પડે। જે આમ તો 6 ધોરણ ગણાય, એ 6 ધોરણ પૈકી એક જ શિક્ષક, મુખ્ય શિક્ષક એક જ હોય, તો મારો સરકારશ્રીને એ જ સવાલ છે કે આ એક શિક્ષક 6 ધોરણ સુધી બાળકોને કેવી રીતે ભણાવી શકે। આજે એ બાળકોનો પાયાનું ઘડતર જે ભારતનું ભવિષ્ય બને છે, એ ભવિષ્ય બનાવવાની અંદર જો એક જ શિક્ષક હોય તો 1 થી 5 ધોરણના બાળકોને એ પાયાનું ઘડતર કેવી રીતે મજબૂત કરી શકે। એક શિક્ષકમાં અમારા મીટિંગ હોય મુખ્ય શિક્ષકની, બરાબર છે, પછી બીએલઓની મીટિંગ હોય તો અમારે જવું પડે વારે વારે, અને સ્કૂલ મારા સંચાલકના ભરોસે છોડીને જવું પડે છે, અને છોકરાનું બધું જ્ઞાન અડધું રહેશે એમ। થોડી વાર ત્રીજા વાળા, થોડી વાર ચોથા વાળા, થોડી વાર પાંચમા વાળા, એમ અલગ અલગ લેવું પડે। બોડેલી તાલુકાની અંદર કુંદનપુરની શાળાની અંદર 27થી વધુ બાળકો અભ્યાસ કરવા માટે આવતા હોય છે, પરંતુ મુખ્ય શિક્ષક કહો કે અન્ય એક શિક્ષક કહો, માત્ર એક। જી હા, આપણે તસવીર બતાવવા માગીશું। આજે કુંદનપુરની પ્રાથમિક શાળા છે। 1 થી 5ની શાળાની અંદર મોટી સંખ્યાની અંદર બાળકો તો અભ્યાસ મેળવવા માટે આવતા હોય છે। બાળકોને ભણવું છે, ભણવા માટે અહીં સ્કૂલે પણ આવતા હોય છે। શિક્ષક પણ સમયસર આવતા હોય છે, શિક્ષક બાળકોને અભ્યાસ પણ આપે છે, પરંતુ માત્ર એક શિક્ષક હોય તો એ કઈ રીતે 1 થી 5ના વિદ્યાર્થીઓને અભ્યાસ આપી શકે? એક મોટો સવાલ ઊભો થયો છે। આપ જે તસવીરમાં જોઈ શકો છો, આ માત્ર એક જ શિક્ષક છે, બાળકોને અભ્યાસ આપી રહ્યા છે। જો આ જે શાળાની અંદર 27ની સંખ્યા હોય અને જે એક જ શિક્ષક આ જે બાળકોને અભ્યાસ આપે, તો કઈ રીતે શાળાના જે બાળકોને અભ્યાસ મળી શકે? આમ તો સરકાર દાવા કરે છે કે છેવાડાના માનવી સુધી વિકાસ પહોંચ્યો છે, છેવાડાના વિદ્યાર્થી સુધી જે શિક્ષણનું સ્તર છે તે દિવસે દિવસે વધી રહ્યું છે, પરંતુ આજે છોટાઉદેપુર જિલ્લો આદિવાસી બાહુલ્ય ધરાવતો જિલ્લો છે, અને આ જિલ્લાની અંદર જે બાળકોની જે સંખ્યા છે દિવસે દિવસે ઘટતી જાય છે। તેનું મુખ્ય કારણ એક જ છે કે શાળાની અંદર માત્ર એક જ શિક્ષક। જે આ પરિસ્થિતિને લઈને વાલીઓની અંદર પણ નારાજગી છે, વિસ્તારના જે નેતાઓ છે તેમાં પણ નારાજગી છે, અને ખાસ કરીને આજે એક જે શિક્ષક છે તેઓને અન્ય કોઈ જગ્યાએ મિટિંગે જવું હોય તો તેઓને બીજાના ભરોસે સ્કૂલ મૂકીને જવાનો વારો આવતા હોય છે। સેજબ ખત્રી, ન્યૂઝ 18 ગુજરાતી, છોટાઉદેપુર। કુંદનપુરની શાળામાં શિક્ષણની સ્થિતિ કથળી ગઈ છે। વાલીઓનો સવાલ છે કે 5 ધોરણના બાળકોને એક સાથે એક શિક્ષક કેવી રીતે ભણાવી શકે? એક શિક્ષક દરેક બાળક પર કેવી રીતે ધ્યાન આપી શકે? આ બાબતે આચાર્યને જ્યારે સવાલ કર્યો શાળામાં અભ્યાસને લઈને જે તકલીફો પડી રહી છે તેને લઈને, તો તેમણે પણ કબૂલાત કરી, સાથે જ નવા શિક્ષકની ભરતી કરવાની પણ માંગ કરી। આજે તસવીર બતાવવા માંગીશું કે આજે કુંદનપુરની જે પ્રાથમિક શાળા છે, બિલકુલ તેને અડીને જે બાજુમાં એક મકાન આવેલું છે, તેઓને એક જ દિવાલ છે। આપણે તેઓની જે બાળક છે જ્યાં બહાર બેસ્યો છે તે કઈ શાળામાં અભ્યાસ કરે છે
અને કઈ રીતે જાય છે તેની સાથે આપણે ચર્ચા કરીશું. શું નામ બેટા તારું? તિવારી અમન વિજય શંકર. તું કઈ શાળામાં અભ્યાસ કરે છે અને હાલ કયા ધોરણમાં તું અભ્યાસ કરે છે? સફાયર પબ્લિક સ્કૂલ ધોરણ 6. આજે અભ્યાસ કરવા માટે તું જાય છે તે કયું ગામ, જે શાળા છે સફાયર છે તે કયા ગામમાં આવેલી છે? બોડેલી. એટલે અહીંથી દૂર જવું પડતું હોય છે, દૂર જાય છે તું ભણવા માટે? હ. આજે કુંદનપુર બાજુમાં શાળા છે તો ત્યાં કેમ નથી અભ્યાસ કરતો? ત્યાં થોડું ભણાવવાનું વીક ચાલે છે એટલે મને ભણીને પોલીસ બનવું છે. આ જે બાળક છે બિલકુલ પ્રાથમિક શાળાની બાજુમાં જ આવેલા મકાનની અંદર રહે છે, તેઓને પોલીસ બનવું છે, કંઈક બનવાનો જજ્બો છે. પરંતુ જો ગવર્મેન્ટની આજે પ્રાથમિક શાળાની અંદર અભ્યાસ કરવા માટે બાળકો આવે પરંતુ શિક્ષક ના હોય અને માત્ર એક શિક્ષકો કઈ રીતે ભણાવી શકે અને કઈ રીતે બાળકનું જે ભવિષ્ય છે તેને ઉજળું બનાવી શકે. સેજબ ખત્રી, ન્યૂઝ 18 ગુજરાતી, છોટાઉદેપુર. તો છોટાઉદેપુર જિલ્લામાં આવી 283 શાળાઓ આવેલી છે જે માત્ર એક શિક્ષકથી ચાલી રહી છે. ન્યૂઝ 18ની ટીમે બોડેલી તાલુકાની ઝાંપા પ્રાથમિક શાળાની પણ મુલાકાત લીધી અને શાળાની હકીકત જાણવાનો પ્રયાસ કર્યો. ઝાંપા પ્રાથમિક શાળાના બાળકો અભ્યાસ કરવા આતુર છે, નવું શીખવાના ઉત્સાહ સાથે શાળાએ આવે છે, પણ પૂરતા શિક્ષકો જ નથી જે તેમને ભણાવી શકે. પૂરતા શિક્ષકો વિના બાળકો ભણી શકે ખરા? તેનો જવાબ વાલીઓ અને ખુદ શિક્ષકો આપી રહ્યા છે. હું એકલો શિક્ષક તરીકે અહીંયા ફરજ બજાવું છું. એક શિક્ષકની જગ્યા ખાલી છે અને વહેલી તકે સરકાર ભરતી કરે તો બાળકોના શિક્ષણમાં હજી વધુ સુધારો થાય એમ છે. જેથી સરકારને અમારી નમ્ર વિનંતી છે કે તેઓ એક શિક્ષકની ભરતી કરે. 2 શિક્ષક હતા, એક બેન હતો પણ એ બેન અત્યારે નહીં, તો એક જ શિક્ષક છે અત્યારે, તો બીજા શિક્ષકની જરૂર ખરી. 20-25 છોકરા ત્યાં સતરાલી અમાદરા બનવા જાય છે, છતાં જો અહીં ધોરણ વધારીને અહીં જ બીજા હોય શિક્ષક મૂકી દેતા હોય તો હારામાં હારી વાત. રિયાલિટી ચેક કરતા એક શાળા તો એવી મળી આવી જેમાં બાળકો વર્ગખંડમાં એકલા બેઠા હતા પણ શિક્ષક હતા જ નહીં. ન્યૂઝ 18ની ટીમ જ્યારે સરહદીય વિસ્તારોમાં આવેલી ગુનાટા પ્રાથમિક શાળામાં પહોંચી ત્યારે ચોંકાવનારા દ્રશ્યો જોવા મળ્યા. 11:15 વાગ્યે 2 વર્ગખંડોમાં ધોરણ 1 થી 5ના બાળકો જાતે જ અભ્યાસ કરી રહ્યા હતા. બાળકોને પૂછતા જાણવા મળ્યું કે શાળામાં શિક્ષક આવ્યા જ નથી. શિક્ષક CRCની મીટિંગમાં હાજરી આપવા ગયા હતા. શાળાઓમાં પૂરતા શિક્ષકો ન હોવાથી બાળકો જાતે અભ્યાસ માટે મથામણ કરતા દેખાયા. ત્યારે જિલ્લામાં 283 પ્રાથમિક શાળાઓમાં માત્ર એક જ શિક્ષક હોવાથી બાળકોનું ભાવિ જોખમાઈ ગયું છે, અંધકારમય બન્યું છે. શિક્ષણની દયનીય હાલત છે અને બાળકોનો પાયો જ મજબૂત નહીં બને તો ભવિષ્ય ઉજ્જવળ કેવી રીતે બનશે? શાળાઓમાં શિક્ષકોની ઘટ પૂરી કરવા વહેલી તકે ભરતીની માંગ ઉઠી રહી છે. શિક્ષણ મંત્રીએ વિધાનસભા ગૃહમાં રજૂ કરેલા આંકડા બાદ ન્યૂઝ 18 ગુજરાતીની ટીમે સુરતના બારડોલી તાલુકામાં આવેલી પ્રાથમિક શાળાઓનું રિયાલિટી ચેક કર્યું. પણદા અને વાંકાનેર પ્રાથમિક શાળા એક શિક્ષકથી ચાલતી હોવાનું સામે આવ્યું. પણદા પ્રાથમિક શાળામાં માત્ર એક શિક્ષક આંગણવાડીથી લઈને ધોરણ 1 થી 5ના વિદ્યાર્થીઓને ભણાવતા હોવાનું જાણવા મળ્યું. શાળામાં પહેલા 2 શિક્ષકો હતા, જો કે એક શિક્ષક રિટાયર થયા અને બાદમાં નવા શિક્ષકની ભરતી થઈ જ નહીં. ત્યારે સરકાર સત્વરે નવા શિક્ષકોની ભરતી કરે તેવી માંગ ઉઠી રહી છે. અમારા બીજા બેન હતા મુસી, એ કમળાબેન 30-10 રિટાયર થયા છે અને અત્યારે હું એકલી જ છું. 5 ધોરણમાં 15 બાળકો છે, મુશ્કેલી તો પડે જ છે. બાળકોનું ભવિષ્ય બગડે, બાળકોનું શિક્ષણ બગડે, વહેલી તકે બીજા શિક્ષક મુકાય એ જ માંગણી છે. તો બારડોલી તાલુકાની જ વાંકાનેર પ્રાથમિક શાળામાં તપાસ કરી તો ત્યાં પણ આવી જ સ્થિતિ જોવા મળી. વાંકાનેર ગામમાં બાવળી ફળિયામાં આવેલી પ્રાથમિક શાળામાં બાલવાડીથી ધોરણ 5ના વિદ્યાર્થીઓને એક જ શિક્ષક ભણાવી રહ્યા છે. શાળામાં શિક્ષકોની બદલી અને નિવૃત્ત થયા બાદ નવા શિક્ષકોની ભરતી નથી કરાઈ, જેના કારણે શાળાના તમામ વર્ગના બાળકોને એક સાથે બેસાડીને અભ્યાસ કરાવવામાં આવે છે. ન્યૂઝ 18 ગુજરાતી રિયાલિટી ચેકની અંદર ખબર પડ્યું છે કે સુરત જિલ્લાની
બે પ્રાથમિક શાળાઓ જે છે બારડોલી તાલુકાની, એમાં શિક્ષકોની ઘટ હાલ દ્રશ્યમાં દેખાવેલ છે. દ્રશ્યમાં બતાવવાનો પ્રયાસ કરી ખાસ કરીને કે બારડોલી તાલુકાની એક પાંડા જે પ્રાથમિક શાળા છે તેની અંદર એક જ શિક્ષક છે, તો બીજી તરફ બારડોલી તાલુકાના વાંકાનેર બાવડી ફળિયા ખાતે આવેલ પ્રાથમિક શાળાની અંદર બાલ મંદિરથી લઈને કે આંગણવાડી બાલવાડીથી લઈને 1 થી 5 ધોરણના વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. અને અહીં એક જ શિક્ષક તમને દ્રશ્યમાં નજરે પડી રહ્યા છે. કનુભાઈ આપણી સાથે જોડાયા છે. કનુભાઈ સાથે સીધી વાતો કરીશું. જી સાહેબ, પ્રાથમિક શાળાની અંદર શિક્ષકોની ઘટ, કુબેર લિંડાની શિક્ષણ મંત્રીએ વિધાનસભામાં ઘટસ્ફોટ કર્યો છે, શું કહેશો? હવે અમારે ત્યાં 2 શિક્ષકો જ હતા, પણ નવેમ્બરથી છે એક બેન હતા તે નિવૃત્ત થયા છે વયમર્યાદાના કારણે. હાલમાં હું એકલો જ છું અને ભણાવું છું. કેટલા બાળકો અભ્યાસ કરે છે, કયા કયા વર્ગના અભ્યાસ કરે છે અને ક્યાંથી ક્યાંના વિદ્યાર્થીઓ અભ્યાસ કરે, શું કહેશો? અમારે ત્યાં બાલવાટિકાથી ધોરણ 5 સુધી બાળકો અભ્યાસ કરે છે. સંખ્યા છે કુલ 43 બાળકો ભણે છે. નવા શિક્ષકો બાબતે શું કહેશો? માંગ શું કહેશો? તમે નવા શિક્ષકો આવે તો શું કહેશો? હાલમાં હું એકલો ભણાવું છું, પણ જો એક આવી જાય તો મને ઘણી સરળ રહે. એ સરકારશ્રી મૂકશે એવી આશા રાખું છું. તો આ હતા વાંકાનેર બાવડી ફળિયાના પ્રાથમિક શાળાના આચાર્ય જે પણ કહી રહ્યા છે કે પણ હાલ જે વિદ્યાર્થીઓ જે 45 જેટલા વિદ્યાર્થીઓને એકમાત્ર શિક્ષક ભણાવી રહ્યા છે અને માંગ કરી રહ્યા છે કે અહીં નવા શિક્ષકની ભરતી થાય. કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, બારડોલી. તો બારડોલી તાલુકાની શાળાઓમાં શિક્ષકોની સ્થિતિ જાણવા અમે તાલુકા શિક્ષણ અધિકારીનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો. જો કે અધિકારીની ઓફિસ પહોંચતા વરવી વાસ્તવિકતા સામે આવી. તાલુકા શિક્ષણ અધિકારીની જગ્યા પણ ખાલી પડી છે. તાલુકાની શાળાનો વહીવટ સંભાળવા માટે જ કોઈ અધિકારી નથી. શાળાઓની આવી હાલત રાજ્યમાં શિક્ષણના સ્તર અને ગુણવત્તા પર સવાલ ઉભા કરી રહી છે. સાથે જ શિક્ષકોની ભરતીની પણ માંગ ઉઠી રહી છે. રાજ્ય સરકારના શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે વિધાનસભાની અંદર ચોંકાવનારા ઘટસ્ફોટ કર્યા હતા કે શિક્ષકોની ઘટ રાજ્યની અંદર અને જિલ્લાઓમાં દેખાઈ રહેલ છે. ખાસ કરીને વાત કરીએ બારડોલી તાલુકાની અંદર 2 પ્રાથમિક શાળાઓની અંદર શિક્ષણની ઘટ હાલ વર્તાઈ રહી છે. દ્રશ્ય બતાવવાનો પ્રયાસ કરીશ કે જ્યારે બારડોલી તાલુકા પંચાયતના શિક્ષણ અધિકારી પણ હાલ ઓફિસની અંદર નથી અને હાલ શિક્ષણ અધિકારીની બદલી થતાં નવા શિક્ષકોને શિક્ષણ અધિકારીની ભરતી થવા નથી પામી. આ દ્રશ્યની અંદર જોઈ શકો છો આ ખાલી ખુરશી કે જ્યારે આ બીઆર SS દેસાઈ જ્યારથી બદલી કરીને ગયા છે ત્યારબાદ નવા શિક્ષણ અધિકારીની પણ હાલ કોઈ નિમણૂક કરવામાં આવેલ નથી કે શિક્ષકોની સાથે શિક્ષણ પ્રાથમિક અધિકારીઓની પણ ભરતી કરે એવી માંગ ઉઠવા પામી છે. કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, બારડોલી. કથળતા જતા શિક્ષણના સ્તરની વાત આટલા પૂરતી નથી. તાપી અને દ્વારકામાં પણ શિક્ષણના કથળતા જતા સ્તરની વરવી વાસ્તવિકતા બહાર આવી. તાપી જિલ્લામાં 28 શાળાઓ એક જ શિક્ષકના સહારે ચાલી રહી છે, જ્યારે દ્વારકાના ભટ્ટ ગામમાં પણ બાળકોનું ભવિષ્ય અધ્ધરતાલ જોવા મળ્યું. બદનક્ષી કેસમાં અરવિંદ કેજરીવાલ અને આપ સાંસદ સંજય સિંહને હાઈકોર્ટથી ઝટકો મળ્યો છે. બદનક્ષી કેસમાં ગુજરાત હાઈકોર્ટ તરફથી ઝટકો લાગ્યો છે. સમન્સ રદ કરવાની અરજી હાઈકોર્ટે નકારી છે, ફગાવી દીધી છે. અરવિંદ કેજરીવાલ અને સંજય સિંહની અરજી કોર્ટે ફગાવી છે. હવે બંનેને મેટ્રો કોર્ટમાં હાજર થવું પડશે. તો બદનક્ષી કેસમાં અરવિંદ કેજરીવાલ અને આપના સાંસદ સંજય સિંહની મુશ્કેલી વધી શકે છે. હાઈકોર્ટથી તેમને ઝટકો મળ્યો છે કારણ કે ગુજરાત હાઈકોર્ટે તેમની અરજીને ફગાવી દીધી છે. તેમનું સમન્સ રદ કરવાની અરજી હતી જે હાઈકોર્ટે ફગાવી છે. અરવિંદ કેજરીવાલ અને સંજય સિંહની આ અરજી હતી. હવે બંનેને મેટ્રો કોર્ટમાં હાજર થવાનું રહેશે. તો બદનક્ષી કેસમાં અરવિંદ કેજરીવાલ અને આપ સાંસદ સંજય સિંહને કોર્ટમાં હાજર થવું પડશે. હાઈકોર્ટથી તેમને ઝટકો મળ્યો છે. બદનક્ષી કેસમાં ગુજરાત હાઈકોર્ટે તેમને રાહત નથી આપી. સમન્સ રદ કરવાની જે અરજી હતી હાઈકોર્ટે ફગાવી દીધી છે. અરવિંદ કેજરીવાલ અને સંજય સિંહની આ અરજી હતી જેમાં તેમણે
સમન્સને રદ કરવાની અરજી કરી હતી. જોકે હાઈકોર્ટે તેમની અરજીને ફગાવી છે, જેથી હવે બંનેને કોર્ટમાં હાજર થવાનું રહેશે. વધુ માહિતી સાથે સંવાદદાતા મૌલિક ધામેચા જોડાયા છે. મૌલિક, બદનક્ષીના કેસમાં હવે અરવિંદ કેજરીવાલ અને સંજયસિંહ ક્યારે હાજર થઈ શકે છે? કોર્ટે શું કહ્યું? બિલકુલ, ફક્ત જે રીતે વિગતો પ્રાપ્ત થઈ રહી છે કે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને સાંસદ સંજયસિંહ સામે જે બદનક્ષીનો કેસ થયો હતો, આ કેસ જે તે સમયે કોર્ટમાં ચાલતો હતો ત્યારે ગુજરાત યુનિવર્સિટી તરફથી નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રીને જે ડિગ્રી માંગવાનો વિવાદ સામે આવ્યો હતો અને તેને જ પગલે અરવિંદ કેજરીવાલ અને સાંસદને સમન્સ રદ કરવા માટે જે અરજી કરવામાં આવી હતી તે તો ગુજરાત હાઈકોર્ટે ફગાવી દીધી હતી. ગુજરાત હાઈકોર્ટે એ પણ કહ્યું હતું કે આ બંને અરજીઓ જે છે તે કોઈ પણ પ્રકારના તથ્યો વગરની છે અને આ પ્રકારની પરમિશન માંગ્યા અગાઉ પણ ગુજરાત યુનિવર્સિટી જે છે તે ફરિયાદ દાખલ કરાવી શકે છે, જેને લઈ હવે મેટ્રો કોર્ટમાં ફરી વખત તેમની જે મુદત જે છે તે ભરવા માટે અરવિંદ કેજરીવાલ અને સંજય કોર્ટમાં હાજર થવું પડશે. જી મૌલિક, આભાર માહિતી આપવા માટે. આગળ વધુ સમાચારો પર નજર કરીશું. હાલ રોકાઈશું એક બ્રેક માટે. ચોમાસા જેવી સ્થિતિ છે. હજુ સુધી આ પાણી બંધ ન કરાતા અંદાજે 250 વીઘાથી વધુ જમીન પર વાવેલા ઘઉં પાણી હવાલે થઈ ગયા છે. એક તરફ ખેડૂતો વારંવાર કુદરતી તોફાન અને આફતને કારણે નુકસાની ભોગવતા હોય છે, તેવામાં તંત્રની બેદરકારીએ વધુ એક વખત ખેડૂતોનો પાક ધોઈ નાખ્યો છે. વારંવાર રજૂઆત કર્યા છતાં ખેડૂતની આ સ્થિતિ જોવા પણ કોઈ અધિકારીઓ ફરક્યા પણ નથી. બીજી તરફ પાણી બંધ કરવાનું પૂછતા તંત્રના અધિકારીઓએ દિવાલ તૂટી ગયો હોવાનું કહી પોતાનો બચાવ કરતા દેખાયા. ખેડૂતે એક વીઘે 10,000 જેટલો ખર્ચ કર્યો હતો, પરંતુ તેઓને ખબર નહોતી કે તંત્રની બેદરકારી તેઓની મહેનત અને ખર્ચ પર પાણી ફેરવી નાખશે. વહેલી તકે ખેતરોમાં આવતું પાણી બંધ કરી ખેડૂતોને સહાય ચૂકવવામાં આવે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે. મહેસાણાનો એક એવો બ્રિજ કે જેનો રોડ દર વર્ષે ચોમાસામાં તૂટી જાય છે. મહેસાણાનો એક એવો બ્રિજ કે જેનું આયુષ્ય 50 વર્ષનું હોવાનો અધિકારીઓનો દાવો છે, પરંતુ હકીકત એવી છે કે માત્ર 10 વર્ષમાં જ તૂટવા લાગ્યો. બંધ કરવાનું કારણ એ હતું કે બ્રિજની મધ્યમાં પડેલું ગાબડું, અને આ ગાબડું એવડું મોટું હતું કે ગાબડામાં નથી દેખાતો ઉપરનો ડામર કે નથી દેખાતું એના નીચેનું કોન્ક્રીટ. ગાબડું નહીં પણ બ્રિજમાં હોલ પડી ગયો હોય એમ આરપાર દેખાઈ રહ્યું છે. આ ગાબડામાં બ્રિજની અંદરના સળિયા પણ બહાર સ્પષ્ટ દેખાય છે. કોન્ક્રીટ અને કપચી હાથમાં લેતા ખરવા લાગે છે. હવે તમને એમ લાગશે કે આ બ્રિજ વર્ષો જૂનો હશે, પરંતુ હકીકતમાં આ બ્રિજને બન્યા માત્ર 10 વર્ષ જ થયા છે. 2014માં આ બ્રિજનું ઉદ્ઘાટન થયું અને 10 વર્ષ થવા આવ્યા ત્યાં બ્રિજ બની ગયો ખોખલો. દર વર્ષે જ્યારે ચોમાસામાં સામાન્ય વરસાદ પડે એટલે બ્રિજના રોડનું ધોવાણ થઈ જાય, મસમોટા ખાડા પડે અને બ્રિજમાંથી સળિયા બહાર ડોક્યા કરવા લાગે. ચોમાસું જાય એટલે ફરીથી રોડને રીસરફેસ કરી રિપેર કરી દેવાય, પણ અત્યાર સુધી કોઈ એવી તપાસ ના કરી કે બ્રિજ બનાવનાર એજન્સી આ બ્રિજને ગુણવત્તાવાળો ભ્રષ્ટાચાર મુક્ત બ્રિજ બનાવ્યો છે કે નહીં. આ બેદરકારીનું પરિણામ એ આવ્યું કે બ્રિજના મધ્ય ભાગમાં એક્સપાન્શન જોઈન્ટમાં અચાનક ગાબડું પડી ગયું. અવર જવર માટે આ બ્રિજ ખૂબ જ જોખમી બન્યો. બ્રિજની જાણ થતાં માર્ગ અને મકાન વિભાગ અને રેલવેના અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા. સ્થિતિની ગંભીરતા જોતા બ્રિજ બંને બાજુથી તાત્કાલિક બંધ કરવાની ફરજ પડી. પાટણના સાંતલપુરમાં ખેડૂતો જાતે કેનાલ સાફ કરવા મજબૂર. કેનાલમાં સફાઈ ન થતી હોવાથી ખેડૂતોને હાલાકી. કેનાલમાં ગંદકીના કારણે ખેડૂતોને નથી મળી રહ્યું સિંચાઈનું પાણી. અનેક રજૂઆત છતાં તંત્રએ આ ખાડા કાન કરતા ખેડૂતોએ જાતે જ કરી કેનાલની સફાઈ. ગીર સોમનાથના જયપુરમાં લોકોને પીવાના પાણી માટે વલખા. છેલ્લા 14 વર્ષથી સ્વજલ ધારા યોજનાની પાઇપલાઇન 500 મીટર જેટલા એરિયામાં બનાવવાની બાકી હોવાથી સ્થાનિકોને હાલાકી. મહિલાઓ વાડીમાં પાણી ભરવા જવા મજબૂર. તંત્રના પાપે અડધી રાત સુધી પાણી માટે લાગી છે મહિલાઓની લાઈન. અધિકારીઓને વારંવાર રજૂઆત કર્યા બાદ પણ તંત્રના આ ખાડા કાન. ગામના લોકોએ ઉનાળામાં પણ પીવાનું પાણી ન આવતું હોવાનો કર્યો દાવો. પાટણ શહેરમાં બાકી વેરા ધારકો સામે પાલિકાએ કરી લાલાખ. સરદાર કોમ્પ્લેક્સમાં આવેલા આઈબીપી પેટ્રોલ પંપ તંત્રએ સીલ કર્યો. છેલ્લા 3 વર્ષનો 3,24,461 લાખનો બાકી વેરો ન ભરતા તંત્રની કાર્યવાહી. સુરત જિલ્લાના આસ્થા ગામે એક્સપ્રેસ હાઈવેને લઈ ગ્રામજનોએ હલ્લાબોલ કર્યો. પાણીનો ભરાવો અને વાહન ચાલકોને અવરજવરમાં પડતી મુશ્કેલીને લઈ હાઈવેની કામગીરી બંધ કરાવવા વિરોધ કર્યો. લાંબા સમયથી આસ્થા ગામના રહીશો કરી રહ્યા છે વિરોધ. રહીશો અને ખેડૂતોએ અહીં સર્વિસ રોડ તેમજ પાણી નિકાલની વ્યવસ્થા કરવાની માંગ કરી. રાજકોટના માધાપર સર્કલ નજીક સત્યમ શિવમ સુંદરમ વિસ્તારમાં પાણીની સમસ્યા. મનપાની હદમાં ભળ્યાના 3 વર્ષ છતાં પણ નથી આવી પાણીની લાઈન. સમગ્ર વિસ્તારમાં ટેન્કર દ્વારા અપાય છે પાણી. 2 દિવસે એકવાર ટેન્કર આવતા લોકોને ભારે હાલાકી. નળની લાઈન આપવા માટે સ્થાનિકોની ઉગ્ર રજૂઆત. રાજકોટમાં ઉનાળા પહેલા જ પાણીની પારાયણ શરૂ. સત્યમ શિવમ સુંદરમ સોસાયટીની મહિલાઓમાં પાણીને લઈને ભારે રોષ. એક આંતરા માત્ર 7 મિનિટ માટે પાણી આવતું હોવાનો આક્ષેપ. 25 ડોલ પાણીમાં 2 દિવસ કાઢવા પડે છે તેવી સ્થિતિ.
પાણીની સમસ્યા મામલે આરએમસી સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનનું નિવેદન, કહ્યું ડીઆઈ પાઇપલાઇન નાખવાનું કામ ચાલુ છે, જે ઝડપથી પૂરું કરાશે. હાલ ટેન્કરથી પાણી આપવામાં આવે છે, જરૂર જણાશે તો ટેન્કર વધારવામાં આવશે. સુરત જિલ્લા તલાટી મંડળે પડતર માંગણીઓના પ્રશ્ન મુદ્દે કર્યું વિરોધ પ્રદર્શન. કામરેજ તાલુકા પંચાયત ખાતે આવેદનપત્ર પાઠવ્યું. કાળી પટ્ટી લગાડી તલાટી મંડળે વિરોધ નોંધાવ્યો. રાજ્યના તમામ કર્મચારીઓના હિતમાં જૂની પેન્શન યોજના લાગુ કરવા માંગ કરાઈ. ફિક્સ પગાર યોજના મૂળ અસરથી નાબૂદ કરવાની પણ રજૂઆત કરાઈ. કેન્દ્ર સરકારના ધોરણે 7મા પગાર પંચના લાભ અને વિવિધ ભથ્થાઓ આપવાની પણ કરાઈ માંગ. પગાર વધારો ન ચૂકવાતા મહેસાણાની આશા વર્કર બહેનોમાં રોષ. 11 માસથી પગાર વધારાથી વંચિત છે આશા વર્કર બહેનો. એપ્રિલ 2023થી બાકી પગાર વધારો ચૂકવવાની કરી માંગ. વડોદરાના બસ સ્ટોપ પર વિદ્યાર્થીઓનો હોબાળો. એસટી ડ્રાઈવરે બસ ઊભી ન રાખતા વિદ્યાર્થીઓમાં રોષ. કીર્તિસ્તંભથી પાદરા જતી બસનો વિદ્યાર્થીઓએ કર્યો ઘેરાવો. પોલીસે ઘટનાસ્થળે પહોંચી મામલો થાળે પાડ્યો. દ્વારકાના ખંભાળિયાની સરકારી હોસ્પિટલમાં સુવિધાનો અભાવ. 40 કરોડના ખર્ચે બનેલી આધુનિક હોસ્પિટલમાં ડોક્ટરોની ઘટ. ડોક્ટર અને સ્ટાફની ભરતી કરવા સ્થાનિકોની માંગ. સુરતમાં બિલ્ડરે રૂપિયા લીધા બાદ ફ્લેટનો કબજો ન આપતા સ્થાનિકોમાં રોષ. બેનરો સાથે બિલ્ડરના ઘરે સ્થાનિકોએ કર્યું વિરોધ પ્રદર્શન. વાડી ફળિયા વિસ્તારમાં બનાવ્યો છે અપાર્ટમેન્ટ, જેમાં એક ફ્લેટ અનેક લોકોને વેચવાનો છે આરોપ. વડોદરાના ડભોઈમાં ભ્રષ્ટાચારનો વધુ એક બ્રિજ બેસી ગયો. બ્રિજની વચ્ચેના ભાગની પાટ છૂટી પડતા નવો બનેલો બ્રિજ બેસી ગયો. બ્રિજ પર ભ્રષ્ટાચારના ગાબડા પડતા આરએનબીના અધિકારીઓ દોડતા થયા. બ્રિજની સંરક્ષણ દિવાલ પણ બની તકલાદી. વેલકમ બેક. વાત રાજકોટની. રાજકોટમાં વેપારી પર કાર ચડાવી દેવાનો પ્રયાસ થયો. જેતપુર માર્કેટ યાર્ડમાં આ બનાવ બન્યો. સીસીટીવીમાં આખો બનાવ કેદ થઈ ગયો છે. જણસી નાખવા આવેલા બોલેરો કાર ચાલકે આ કરતૂત કરી. કાર ચાલકે 3 વેપારીઓને માર પણ માર્યો. કાર ચઢાવી દેવાના પ્રયાસથી વેપારીઓમાં ખૂબ જ રોષ છે. મરચાના ઉતારા સમયે બોલાચાલી થઈ હોવાની વિગતો મળી રહી છે. વધુ માહિતી સાથે સંવાદદાતા મુનાફ બકાલી જોડાયા છે જે રાજકોટથી. મુનાફ, આખરે આ બનાવમાં શું હતું? આ કાર ચાલક કોણ હતો? બિલકુલ ચોક્કસ પંકજ, આપણે સીધા પેલા હોસ્પિટલના દ્રશ્ય બતાવી, સરકારી હોસ્પિટલના, કે 3 વેપારીને મારી નાખવાનો, જાનથી મારી નાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આપ સીધા દ્રશ્ય જોયો છો. સવારે ટિપ્પા ચાલકે છે યાર્ડમાં આવી અને મરચા લઈને મરચા ભરીને યાર્ડમાં આવ્યો હતો અને તેને લઈને તે વેપારી સાથે માથાઉટ કરી તેને માર મારવામાં આવ્યો. માર માર્યા પછી વેપારીને મારી નાખવાની, જાનથી મારી નાખવાનો પ્રયાસ ટેમ્પો લઈને કરવામાં આવ્યો હતો. તે સીસીટીવીમાં તમામ ઘટનાઓ કેદ થઈ ગઈ હતી. આપણી સાથે એના વેપારી છે, તેની જોડે આપણે વાત કરવાનો પ્રયત્ન કરીશું. હકીકત શું છે, શું હતું સવારે? પ્રશાંત ચંદુભાઈ, પ્રસાદ ટ્રેડિંગ ચંદુભાઈ મરચા ઉતારતા હતા ટેમ્પોમાં. નાનો ટેમ્પો વચ્ચે નહીં ગયો. ચંદુભાઈએ કીધું છે કે મારે અહીંયાથી મરચાની હાયર ઉતારવાની છે. આગળ લઈને એમાં એ ગળે આવી ગયો અને મારવા માંડ્યો. એટલે એમાંથી વેપારીએ છોડાવ્યા તો 2 જણાને બીજાને બોલાવી અને એની દુકાને જઈ અને ટેમ્પો ચડાવવાનો પ્રયાસ કર્યો. બથોબથ માર્યા 4 વેપારી. એટલે અવારા તત્વો આવી રીતે અવારનવાર આ 3જી વાર આવું થયું છે. તો અમારે વેપાર કેવી રીતે કરવો? ખાસ કરીને પૂછીશ કે જે હજારો ખેડૂતો જે આ સવારને પણ પોતાની જર્સી લઈને આવતા હોય, મોટી જી મુનાફ, આભાર માહિતી આપવા માટે. તો આ બુલેટિનમાં અત્યારે આટલું જ. નમસ્કાર.